નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીના ખડસુપા નજીક અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે તો અન્ય 7ને ઈજા થવા પામી છે। નવસારીના નેશનલ હાઈવે 48 પર ખડસુપા નજીક આવેલા એક હોટલની સામે ડિવાઈડર કુદાવીને ટેમ્પોએ 4 જેટલા વાહનોને અડફેટે લેતા હતા, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે। જે વાત કરવામાં આવે તો 24 કલાક ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઈવે 48ના મુંબઈ ટ્રેક પર પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ તરફ જઈ રહેલા એક આઈસર ટેમ્પોના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર કુદાવીને સામેના અમદાવાદ તરફના ટ્રેક પર ઘસી જઈ 4થી વધુ વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક વેગેનર કાર, 2 રિક્ષાઓ અને અન્ય વાહનોનો સમાવેશ થયો હતો। જે પૈકી વેગેનર કારમાં બેસેલા 2 વ્યક્તિ ઘટના સ્થળે જ મોત નીપજ્યો હતો। ત્યારે અકસ્માતમાં 7થી વધુ લોકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક વિવિધ વાહનોમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જેમાં તમે જોઈ શકો છો કે પોલીસની જે વાન હોય છે તે પોલીસની વાનમાં પણ જે ઈજાગ્રસ્તો હતો તેમને લઈ જવામાં આવે છે। એમ્બ્યુલન્સની પણ રાહ જોવામાં ન આવી હતી। જે હાઈવે પર જે પોલીસની જે ગાડી ફરતી હોય તે ગાડીએ પણ એક ઉમદા કામગીરી કરી હોય તેવા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। અને આ જે ઈજા થતાં અને સમગ્ર અકસ્માતને કારણે તમામ લોકોને જે હાઈવે છે તે જામ થઈ જવા પામ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી। નવસારી રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ આ હાઈવેના જે અકસ્માત સર્જાયો હતો તેમાં એક મૃતદેહ કારની અંદર ફસાઈ ગયો હતો, વેગેનર કારની અંદર, જેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો। તેના માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને તમામ બંને મૃતદેહને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અને સમગ્ર મામલે રૂરલ પોલીસે ગુનો નોંધી અને જે આઈસર ટેમ્પો ચાલક છે તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં છે। જોકે આઈસરનો ચાલક ત્યાં ટેમ્પો મૂકીને ફરાર થઈ જવા પામ્યો છે। ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી આઈસરના ડ્રાઈવરને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।